નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃતની અંદર 11મો પાઠ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે દ દ દ ઇતિ, એટલે કે દ દ દ એમ. મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. વૈદિક સાહિત્યનું અંતિમ સોપાન ઉપનિષદ છે. આ ઉપનિષદ સાહિત્ય એક તરફ ગંભીર તત્વચિંતન માટે પ્રસિદ્ધ છે, ત્યાં બીજી તરફ નાના નાના સરસ આખ્યાનો દ્વારા ઉપદેશ આપવા માટે પણ પ્રસિદ્ધ છે. પ્રસ્તુત પાઠ બૃહદારણ્યક ઉપનિષદમાં આવતા એક સુપ્રસિદ્ધ આખ્યાનના આધારે સંપાદિત કરવામાં આવ્યો છે. પૃથ્વી ઉપર રહેતો માનવ સમૂહ આકૃતિ વગેરેને કારણે સામાન્ય રીતે જોવામાં આવે તો એક સરખો લાગે, પણ જો સૂક્ષ્મતાથી વિચારવામાં આવે તો આ માનવ સમૂહ ત્રિવિધ રૂપમાં વહેંચાયેલો જોઈ શકાય. કેટલાક માણસો ઇન્દ્રિયોના દમનથી દૂર રહે છે. ઇન્દ્રિય જેમ ઈચ્છે છે તેમ વર્તવા તૈયાર રહે છે. કેટલાક લોકો પોતાની પાસે ઘણી બધી સાધન સામગ્રી હોવા છતાં તેનું દાન કરવામાં કંઈ સમજતા નથી. જ્યારે કેટલાક લોકો દયા વગેરે માનવીય ભાવનાઓનો આદર કરવામાં માનતા નથી. આ પ્રકારના લોકોને પ્રજાના કષ્ટની કે તકલીફની કોઈ પ્રતીતિ જ હોતી નથી. આ ત્રણેય પ્રકારના માનવ સમૂહ માટે પ્રજાપતિ બ્રહ્માએ જે વર્ણનો ઉપદેશ આપ્યો તે છે દ. વિશ્વ સાહિત્યમાં કદાચ આટલો નાનો અને વ્યાપક ઉપદેશ જડે એમ નથી. ઉપનિષદમાં ભલે આ ઉપદેશ દેવ, માનવ અને દાનવને લાગુ પાડવામાં આવ્યો હોય, પણ વર્તમાન સંદર્ભે એને વિશ્વમાં વસતા માનવ માત્રને લાગુ પાડવાનો છે. એ પ્રમાણે સમગ્ર માનવ સમાજ જો દમન, દાન અને દયાનો ઉપાસક બની જાય તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આપોઆપ થઈ જાય તેમ છે. મિત્રો, હવે આપણે પાઠનું ભાષાંતર જોઈએ. ઉપનિષત્સુ એટલે ઉપનિષદોમાં, ઉપનિષત્સુ એટલે ઉપનિષદોમાં, સંવાદ રૂપેણ એટલે સંવાદ રૂપે, સંવાદ રૂપેણ એટલે સંવાદ રૂપે, અતિવ એટલે ખૂબ જ, અતિવ એટલે ખૂબ જ, મનોહરા એટલે મનોહર અથવા સુંદર, મનોહરા એટલે મનોહર અથવા સુંદર, ઉપદેશાહા એટલે ઉપદેશો, ઉપદેશાહા એટલે ઉપદેશો, શોભંતે એટલે શોભે છે, શોભંતે એટલે શોભે છે, અત્ર એટલે અહીંયા, અત્ર એટલે અહીંયા, બૃહદારણ્યક ઉપનિષદ એટલે બૃહદારણ્યક ઉપનિષદના, બૃહદારણ્યક ઉપનિષદ એટલે બૃહદારણ્યક ઉપનિષદના, પંચમા અધ્યાયસ્ય એટલે પાંચમા અધ્યાયના, પંચમા અધ્યાયસ્ય એટલે પાંચમા અધ્યાયના, દ્વિતીય એટલે બીજા, દ્વિતીય એટલે બીજા, બ્રાહ્મણે એટલે બ્રાહ્મણમાં, બ્રાહ્મણે એટલે બ્રાહ્મણમાં, સ્વપુત્રાન એટલે પોતાના પુત્રો, સ્વપુત્રાન એટલે પોતાના પુત્રો, પ્રતિ એટલે પ્રત્યે અથવા ને પોતાના પુત્રોને અથવા પોતાના પુત્રો પ્રત્યે, પ્રજાપતિહિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, પ્રજાપતિહિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, યહ એટલે જે, યહ એટલે જે, ઉપદેશ એટલે ઉપદેશ, ઉપદેશ એટલે ઉપદેશ, ઉપલભ્યતે એટલે આપ્યો, ઉપલભ્યતે એટલે આપ્યો, સહ અત્ર તે અહીં, સહ અત્ર તે અહીં, પ્રસ્તુયતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે અથવા રજૂ કરવામાં આવ્યો છે, પ્રસ્તુયતે
એટલે પ્રસ્તુત કરવામાં આવ્યો છે અથવા રજૂ કરવામાં આવ્યો છે. પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માને, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માના ત્રયઃ એટલે ત્રણ પુત્રો, ત્રયઃ પુત્રા એટલે ત્રણ પુત્રો, દેવાહ એટલે દેવો, મનુષ્યાહ એટલે મનુષ્યો, ચ એટલે અને, અસુરાહ એટલે કે અસુરો અથવા રાક્ષસો, આસન એટલે હતા, આસન એટલે હતા, તેષુ એટલે તેમાં, તેષુ એટલે તેમાં, દેવાહ એટલે દેવોએ, દેવાહ એટલે દેવોએ, પ્રજાપતિમ એટલે પ્રજાપતિ બ્રહ્માને, પ્રજાપતિમ એટલે પ્રજાપતિ બ્રહ્માને, પ્રથમમ એટલે સૌ પ્રથમ, પ્રથમમ એટલે સૌ પ્રથમ, પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી, પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી, યત એટલે કે, યત એટલે કે, અસ્મભ્યમ એટલે અમારા માટે, અસ્મભ્યમ એટલે અમારા માટે, હિતકારકમ જે હિતકારી અથવા કલ્યાણકારી, હિતકારકમ જે હિતકારી અથવા કલ્યાણકારી, અક્ષરમ એટલે કે અક્ષર હોય તેનો, અક્ષરમ એટલે અક્ષર હોય તેનો, ઉપદિશતુ એટલે ઉપદેશ આપો, ઉપદિશતુ એટલે ઉપદેશ આપો, ઇતિ એટલે એમ, તદા એટલે ત્યારે, તદા એટલે ત્યારે, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, દ એટલે કે દ વર્ણ અથવા દ અક્ષર, દ એટલે દ વર્ણ અથવા દ અક્ષર, ઇતિ એટલે એમ, પ્રોક્તવાન એટલે કહ્યું, પ્રોક્તવાન એટલે કહ્યું, અર્થાત એટલે કે, અર્થાત એટલે કે, દામ્યત ઇતિ એટલે કે દમન કરો એમ, દામ્યત ઇતિ એટલે કે દમન કરો એમ, અસ્યાયમ આશય આનો હેતુ એ છે કે, અસ્યાયમ આશય આનો હેતુ એ છે કે, દેવાહ એટલે કે દેવો, દેવાહ એટલે કે દેવો, સંયમમ કુર્વંતુ એટલે કે સંયમ કરો અથવા ધીરજ રાખો, સંયમમ કુર્વંતુ એટલે સંયમ કરો અથવા ધીરજ રાખો, ઇતિ એટલે એમ, ઇતિ એટલે એમ અથવા એવો, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, ઉપદેશ એટલે ઉપદેશ આપ્યો, ઉપદેશ એટલે ઉપદેશ આપ્યો, યતોહિ એટલે કે કેમ કે, યતોહિ એટલે કેમ કે, દેવાનામ કૃતે એટલે દેવોને માટે, દેવાનામ કૃતે એટલે દેવોને માટે, બહવહ એટલે ઘણા બધા અથવા અનેક, બહવહ એટલે ઘણા બધા અથવા અનેક, ભોગાહા એટલે ભોગો, ભોગાહા એટલે ભોગો, સુલભાહા એટલે સરળ, સુલભાહા એટલે સરળ, સંતિ એટલે હોય છે, સંતિ એટલે હોય છે, અતએવ એટલે કે આથી જ, અતએવ એટલે આથી જ, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, ઉપદિષ્ટવાન એટલે ઉપદેશ આપ્યો, ઉપદિષ્ટવાન ઉપદેશ આપ્યો, યત એટલે કે, યત એટલે કે, યુયમ એટલે તમે એટલે કે દેવો, યુયમ એટલે કે તમે અથવા દેવો, સ્વભાવતઃ એટલે સ્વભાવથી જ, સ્વભાવતઃ એટલે સ્વભાવથી જ, અદાંતા એટલે દમન ન કરનારા, અદાંતા એટલે દમન ન કરનારા હોય છે, અતઃ એટલે આથી, અતઃ એટલે આથી, યુષ્માભિહિ એટલે તમારે એટલે કે દેવોએ, યુષ્માભિહિ એટલે તમારે એટલે કે દેવોએ, દાંતેહિ એટલે દમનશીલ, દાંતેહિ એટલે દમનશીલ, ભાવ્યમ ઇતિ એટલે બનવું જોઈએ, ભાવ્યમ ઇતિ એટલે બનવું જોઈએ, ઇતિ એટલે એમ, તતઃ એટલે પછી, તતઃ એટલે પછી, મનુષ્યાહ એટલે મનુષ્યોએ, મનુષ્યાહ એટલે મનુષ્યોએ, ભગવંતમ એટલે ભગવાન, ભગવંતમ એટલે ભગવાન, પ્રજાપતિમ એટલે પ્રજાપતિ બ્રહ્માને, પ્રજાપતિમ
એટલે પ્રજાપતિ બ્રહ્માને પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી કે, પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી કે, અસ્માકમ એટલે અમારા, અસ્માકમ એટલે અમારા, કૃત્ય વત્તા અપી, કૃત્ય એટલે માટે, અપી એટલે પણ, અમારા માટે પણ, હિતકારકમ જે કલ્યાણકારી, હિતકારકમ જે કલ્યાણકારી, અક્ષરમ એટલે કે અક્ષર હોય તેનો, અક્ષરમ અક્ષર હોય તેનો, ઉપદિશતુ એટલે ઉપદેશ આપો, ઉપદિશતુ એટલે ઉપદેશ આપો, ઇતિ એટલે એમ, ઇતિ એટલે એમ, તદા એટલે ત્યારે, તદા એટલે ત્યારે, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, દ એટલે કે દ વર્ણ, દ એટલે દ વર્ણ, ઇતિ એટલે એમ, પ્રોક્તવાન એટલે કહ્યું, અર્થાત એટલે કે, અર્થાત એટલે કે, દત્ત એટલે કે દાન કરો, દત્ત એટલે કે દાન કરો, ઇતિ એટલે એમ, ઇતિ એટલે એમ, અસ્યાયમ આશય આનો હેતુ એ છે કે, અસ્યાયમ આશય આનો હેતુ એ છે કે, મનુષ્યાહ એટલે મનુષ્યો, મનુષ્યાહ એટલે મનુષ્યો, સ્વભાવતઃ એટલે સ્વભાવથી જ, સ્વભાવતઃ એટલે સ્વભાવથી જ, લુબ્ધાહ એટલે લોભી સ્વભાવના, લુબ્ધાહ એટલે લોભી, સંતિ એટલે હોય છે, સંતિ એટલે હોય છે, અતઃ એટલે આથી, અતઃ એટલે આથી, તે એટલે તેઓ એટલે કે મનુષ્યો, તે એટલે તેઓ એટલે કે મનુષ્યો, દાનમ એટલે કે દાન, દાનમ એટલે કે દાન, કુર્વંતુ એટલે કે કરું, કુર્વંતુ એટલે કરું, ઇતિ એટલે એમ, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ ઉપદેશ એટલે ઉપદેશ આપ્યો, તતઃ એટલે પછી, તતઃ એટલે પછી, અસુરાહા એટલે અસુરોએ, અસુરાહા એટલે અસુરોએ, ભગવંતમ એટલે ભગવાન, ભગવંતમ એટલે ભગવાન, પ્રજાપતિમ એટલે પ્રજાપતિ બ્રહ્માને, પ્રજાપતિમ એટલે પ્રજાપતિ બ્રહ્માને, પ્રાર્થિતવંત પ્રાર્થના કરી કે, પ્રાર્થિતવંત એટલે પ્રાર્થના કરી કે, અસ્મભ્યમ એટલે અમારા માટે, અસ્મભ્યમ એટલે અમારા માટે, હિતકારકમ જે કલ્યાણકારી, હિતકારકમ જે કલ્યાણકારી, અક્ષરમ એટલે કે અક્ષર હોય તેનો, અક્ષરમ અક્ષર હોય તેનો, ઉપદિશતુ એટલે ઉપદેશ આપો, ઉપદિશતુ ઉપદેશ આપો, ઇતિ એટલે એમ, ઇતિ એટલે એમ, તદા એટલે ત્યારે, તદા એટલે ત્યારે, પ્રજાપતિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, પ્રજાપતિ પ્રજાપતિ બ્રહ્માએ, દ એટલે કે દ વર્ણ, દ એટલે દ વર્ણ, ઇતિ એટલે એમ, પ્રોક્તવાન એટલે કહ્યું અથવા દ વર્ણ એમ કહ્યું, અર્થાત એટલે કે, દયધ્વમ ઇતિ એટલે કે દયા કરો એમ, દયધ્વમ ઇતિ એટલે કે દયા કરો એમ, અસ્યાયમ આશય આનો હેતુ એ છે કે, અસ્યાયમ આશય આનો હેતુ એ છે કે, અસુરાહા એટલે અસુરો અથવા રાક્ષસો, અસુરાહા એટલે અસુરો અથવા દાનવો, સ્વભાવતઃ એવ એટલે સ્વભાવથી જ, સ્વભાવતઃ એવ સ્વભાવથી જ, ક્રૂરા એટલે કે ક્રૂર, ક્રૂરાહા એટલે કે ક્રૂર ઘાતકી, હિંસા આદિ પરા એટલે કે હિંસા આદિ દુર્ગુણોથી યુક્ત, હિંસા આદિ પરા હિંસા વગેરે દુર્ગુણોથી યુક્ત, સંતિ એટલે હોય છે, સંતિ એટલે હોય છે, અતઃ એટલે આથી, અતઃ એટલે આથી, તે એટલે તેઓ, તે એટલે તેઓ એટલે કે અસુરો અથવા દાનવો, પ્રાણીશુમ એટલે પ્રાણીઓ પર, પ્રાણીશુમ એટલે પ્રાણીઓ પર, દયામ એટલે કે દયા, દયામ
એટલે દયા, કુર્વંતુ એટલે કરું, કુર્વંતુ એટલે કરું, ઇતિ એટલે એવું, ઇતિ એટલે એવું, પ્રજાપતિહિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, પ્રજાપતિહિ એટલે પ્રજાપતિ બ્રહ્માએ, ઉપદેશઃ એટલે ઉપદેશ આપ્યો, ઉપદેશઃ એટલે ઉપદેશ આપ્યો, તતઃ એટલે પછી, તતઃ એટલે પછી, પ્રજાપતિહિ ઉવાચ એટલે પ્રજાપતિ બ્રહ્મા બોલ્યા, પ્રજાપતિહિ ઉવાચ એટલે પ્રજાપતિ બ્રહ્મા બોલ્યા, તદેત એવ દેવી, તેજ દેવી, તદેત એવ દેવી, તેજ દેવી, વાગ અનુવદતી વાણી કહે છે અથવા બોલે છે, વાક અનુવદતી વાણી બોલે છે, દ દ દ ઇતિ, દ દ દ એમ, દામ્યત એટલે કે દમન કરવું, દત્ત એટલે કે દાન કરવું, દયધ્વમ એટલે કે દયા કરો એમ, દમન કરો, દાન કરો અને દયા કરો એમ. એતત એટલે કે આ, એતત એટલે આ, ત્રયમ એટલે ત્રણેય, ત્રયમ એટલે ત્રણેયને, શિક્ષેત એટલે શીખવા જોઈએ, શિક્ષેત એટલે શીખવા જોઈએ, દમમ એટલે દમન કરવું, દમમ એટલે દમન, દાનમ એટલે કે દાન, દયામ ઇતિ એટલે કે દયા એમ. આ ત્રણેય શીખવા જોઈએ, દમન, દાન અને દયા એમ. તદેવ એટલે કે તે જ, તદેવ એટલે તે જ, એતત એટલે આ, એતત એટલે આ, ત્રયમ એટલે કે ત્રણેયનું, ત્રયમ એટલે ત્રણેયને, હિતમ ઈચ્છતા એટલે હિત અથવા કલ્યાણ, હિતમ એટલે હિત અથવા કલ્યાણ, ઈચ્છતા એટલે કે ઈચ્છતા, ઈચ્છતા એટલે ઈચ્છતા, જનેન એટલે લોકોએ, જનેન એટલે લોકોએ, અનુષ્ઠેયમ એટલે અનુકરણ કરવું જોઈએ અથવા પાલન કરવું જોઈએ, ઇતિ એટલે કે એવો, ઉપદેશસ્ય એટલે ઉપદેશનો, ઉપદેશસ્ય એટલે ઉપદેશનો, સારહ એટલે સાર, બોધ અથવા અર્ક, સારહ એટલે સાર, બોધ અથવા અર્ક, બોધવ્ય એટલે જાણવો અથવા સમજવું, બોધવ્ય એટલે જાણવો અથવા સમજવું, વસ્તુ તસ્તુ એટલે કે હકીકતમાં તો અથવા ખરેખર તો, વસ્તુ તસ્તુ એટલે હકીકતમાં તો અથવા ખરેખર તો, માનવાહા એટલે મનુષ્યો, માનવાહા એટલે મનુષ્યો, એવ એટલે જ, એવ એટલે જ, ઉત્તમ ગુણો પેતાહા ઉત્તમ ગુણોથી યુક્ત, ઉત્તમ ગુણો પેતા ઉત્તમ ગુણોથી યુક્ત, દેવાહા એટલે દેવો, દેવાહા એટલે દેવો, લોભપરાયણાહા એટલે લોભથી યુક્ત, લોભપરાયણાહા એટલે લોભથી યુક્ત, મનુષ્યાહા એટલે કે મનુષ્યો, મનુષ્યાહા એટલે કે મનુષ્યો, હિંસા આદિ દોષ દૂષિતા ચ, ચ એટલે અને, હિંસા એટલે હિંસા, આદિ એટલે વગેરે, દોષ એટલે કે દોષોથી, દૂષિતા એટલે કે યુક્ત, હિંસા વગેરે દોષોથી દૂષિત થયેલા અથવા યુક્ત, રાક્ષસાહા એટલે કે રાક્ષસો, રાક્ષસાહા રાક્ષસાહા એટલે રાક્ષસો, ભવંતી એટલે હોય છે, ભવંતી એટલે હોય છે, અતઃ એટલે આથી, અતઃ એટલે આથી, મનુષ્યહિ એટલે કે મનુષ્યોએ, મનુષ્યહિ એટલે મનુષ્યોએ, યથા પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવ પ્રમાણે, યથા પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવ પ્રમાણે, યથા કાલમ એટલે સમય પ્રમાણે, યથા કાલમ એટલે સમય પ્રમાણે, દ કારાર્થ એટલે કે દ વર્ણનો અર્થ, દ કારાર્થ એટલે દ વર્ણનો અર્થ, સ્વીકૃત્ય એટલે સ્વીકારીને, સ્વીકૃત્ય એટલે સ્વીકારીને, ઉત્તમેહિ એટલે કે ઉત્તમ, ઉત્તમેહિ એટલે ઉત્તમ, ભાવ્યમ એટલે બનવું જોઈએ, ભાવ્યમ એટલે બનવું જોઈએ, ઇતિ એટલે કે એવો, ભાવઃ એટલે ભાવ રહેલો છે, ભાવઃ એટલે ભાવ રહેલો છે. તો મિત્રો અહીંયા
ચેપ્ટર 11 પૂર્ણ થાય છે.